જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. ચલો આજે હવે એક નવું જ્યુસર લીધું છે, તેનું અનબોક્સિંગ કરીએ, તેનું જ્યુસ પણ બનાવીને આપણે ટ્રાય કરી લઈએ, ચેક કરી લઈએ. અને હા, પછી બસ થોડુંક માર્કેટે ચીજ વસ્તુ લેવા જવાની છે, તો માર્કેટે જઈશું. ચલો ત્યારે, ચલો આજે હવે આ પ્રોડક્ટનું અનબોક્સિંગ કરીએ અને મુહૂર્ત કરીએ, જ્યુસ બનાવીએ. ચલો તો હવે અનબોક્સ કરવું આ બોક્સ અને પછી જ્યુસ બનાવીએ. આજે તો બનાના મિલ્ક કેવું કેક બનાવશે. આ ઘણા દિવસથી લઈ લીધું છે, પણ આ પ્રોડક્ટ યુઝ નથી કર્યું હજુ મેં, અને બસ હવે યુઝ કરશું આજે. ને આ કોઈ પેડ પ્રમોશન નથી, આપણે બસ ખાલી આ પ્રોડક્ટ લીધું છે એટલે બસ તમને પણ હું બતાવું છું. અને આજે હું જ્યુસ બનાવવાની છું. આ જ્યુસ ની જાર છે, ફ્રૂટ જ્યુસ ને વેજીિટેબલ્સ ની, જે આપણે પાલક ની ગ્રેવી કે કરવી હોય તો થતી હશે એમ, એ બધું આમાં જો બતાવે જ છે કે આ બધા આ વેજીિટેબલ્સ, આ ફ્રૂટ અને આ ડ્રાય ફ્રૂટ નું આમાં શું શું કઈ કઈ વસ્તુ યુઝ કરી શકીએ આમાં, એ બધું બતાવે જ છે. જ્યુસ કે કંઈક બનાવીએ, જોઈ લઈએ. અને આમાં છે ને મને એક વસ્તુ બહુ જ ગમી કે આ રીતે છે ને પાર્ટ અલગ થઈ જાય, એટલે આ ક્લીન કરવું બહુ જ ઈઝી રહે. અને આપણે તો એટલું જ જોતું હોય કે સાફ થઈ જવું જોઈએ, મિક્સર, ગ્રાઇન્ડર, બ્લેન્ડર નું બધી જાર ને એમ સરસ રીતે. એટલે આ બહુ જ મને એના હિસાબથી ગમ્યું થોડું વધારે. કઈ બાજુ મને કઈ જ આઈડિયા નથી, હું શું પ્રમોશન કરી શકું, એટલે હું કોઈ પેડ પ્રમોશન નથી કરતી એમ, પેલા જ કહી દઉં તમને. આ નાની જાર, એમાં પણ આ બધા પાર્ટ અલગ થઈ જાય છે. અને અહીંયા આ મશીનમાં એક ખાસ વાત એ છે કે આપણે આ જાર આવી રીતે ઉપર મૂકીને આવી જ રીતે લોક કરી દેવાની છે, આવી જ રીતે અનલોક કરવાની, એટલે મશીન ઓન ઓફ થઈ જશે. અલગથી કોઈ સ્વિચ ઓન ઓફ ની સ્વિચ કે બટન નથી આપ્યું, જસ્ટ આજ રીતે મૂકવાની છે, આજ રીતે અનલોક કરવાનું છે. એટલે આ સરસ કામની વસ્તુ છે. અને એક બીજી વસ્તુ પણ છે એવી જ કામની, જ્યુસ બની ગયું છે સમજો, અને આપણે પછી જ્યુસ ને કલાક આ જારમાં જ રાખી મૂકવું છે, તો અલગ થી કઈ ઢાંકવાની જરૂર નથી. બે ઢાંકણા આપ્યા છે આમ, બે જારમાં અલગ અલગ આવી રીતે એક ઢાંકણું છે. ને કહું જે યુઝ કરવું હોય તો સેમ સાઈઝ ના જ છે, એટલે મસ્ત કામની ચીજ છે. તો ચલો હવે હું આજે જ્યુસ કે કંઈક બનાવીને ટ્રાય કરું અને તમારી સાથે પણ શેર કરું. ચલો આ બ્લેન્ડર જારમાં બનાના, ડ્રાયફ્રૂટ પલાળેલું અને હવે થોડું મિલ્ક ઉમેરશું, અને થોડો આ પ્રોટીન પાવડર ઉમેરીને મિલ્ક શેક બનાવી. ચલો જોઈ લઈએ મિલ્ક શેક બની ગયું કે નહીં. કેવું સરસ લાગે છે, આમાં તો જોઈને તો બની ગયું હોય એવું જ લાગે. વાહ, કેવું સરસ બની ગયું. ચલો હવે અત્યારે આ ગ્લાસમાં લઈ લઉં છું, બાકી ઢાંકીને પણ રાખી શકીએ. આ તો બસ આ આપણે કેવું રિઝલ્ટ છે આનું એ બતાવવા માટે હું અત્યારે આ ગ્લાસમાં લઉં છું. બનાના મિલ્ક બની ગયું છે. ચલો હવે બનાના મિલ્ક પી લઈએ અને મળીએ થોડી વાર પછી. ચલો માર્કેટ જવાનું તો અત્યારે કેન્સલ કર્યું છે, કેમ કે બહુ જ વરસાદ આવે છે, અને આપણે એટલું પણ ઇમ્પોર્ટન્ટ કામ નતું કે માર્કેટ ચાલુ વરસાદમાં જવું પડે. એટલે ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને લાઈક, શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. થેન્ક યુ. ત્યાં સુધી હું થોડા ઝૂલા ઝૂલી લઉં.